મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધા મજામાં રહી છું તો આજે હું બહુ ખુશ છું કારણ કે અમારે કાલે જવાનું છે દેશમાં કાલના વિડીયો આવશે દેશમાં જવાના ને એવો બધો વિડીયો આવશે તો તમને મમ્મીને મળાવું શું કર મમ્મી બસ કામ કરીએ છીએ એવું છે કામ કરો હું તો ખુશ છું એટલે મેં કીધું કે તું કયો એટલો બધો ખુશ છે એમ કેમ કાલે જવાનું છે ક્યાં કાલ જવાનું એટલે હું કામ છે એ તો બહુ એમરજન્સીનું કામ છે પણ હવે મિત્રોને કહેવાનું પછી કહેવું આવીને કહેવું કા પછી દાદા દાદાને લેવા દાદાને લેવા બાકીનું એમરજન્સીનું કામ છે ભાઈ બીજું પણ દોઢ લેવા તો જયપાલ તો બહુ ખુશ છે પણ હવે જયપાલ સાથે આવશે ને એવું છે બધું. તો મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો. તો આજે જયપાલે બ્લોગની શરૂઆત કરી દીધી છે ને મેં કીધું તું બનાવ શરૂ કરી દે પછી હું આવું બરાબર એટલે આવું બધું છે. તો જવાનું છે વતનમાં જવા માટે તો હવે કાલે સાંજે નીકળશું. હવે કેમ જશું કેમ નહીં ક્યાંથી જશું ક્યાંથી નહીં શું વાહન આ તે બધી પ્રોબ્લેમ છે દુઃખની વાત એ છે થોડુંક દાદા દાદીને લેવા જવાના છે તો એ થોડુંક ખુશ છે તો બીજું એક કામ આવી ગયું છે તો એ દુઃખની વાત છે બહુ જ. તો આપણે એ પછી આવીને વાત કરશું બરાબર ને ત્યાં આપણે જશું ત્યાં પણ વાત કરશું. તો ખાસ કરીને બનાવી રહેજો જોતા રહેજો અને બસ લાઈક કરી નાખજો ને ફેસબુક ફેમિલીને પણ કહું છું ખાસ કરીને એમાં ઘણા મેસેજ છે આપણે એ રીતના લેવાની છે તો જોઈ લઉં છું 1 મિનિટ. તો જો આપણે આ કમેન્ટના જવાબ તમને દઈ દઉં છું બરાબર. તો ભાઈ ત્યાં રહેશે બરાબર કિરણ શોખ રહેશે તો તેનું નામ તો આમાં છે પણ મને યાદ નથી બરાબર. એમ કહે છે કે તમે કિરણ શોખથી નીકળી ગયા છો બેન ત્યાં જ હું રહું છું. તો ઓકે ભાઈ તમે નંબર નાખ્યા છે એ નંબર મેં લઈ લીધા છે બરાબર છે ને સમય મળશે એટલે હું ફોન કરીશ તમને ચોક્કસ બરાબર. ને બીજા નંબરમાં કે એવું કીધું છે કે રૂપલબેન તમારે મારી વાડીમાં રહેવું હોય તો કહેજો. તો ક્યાં તમારી વાડી છે ક્યાં નહીં મને કહેજો. ખાલી અમે વાડીમાં આવશું ફરવા માટે ને બ્લોગ બનાવવા માટે તમને પણ લઈશું બ્લોગમાં બરાબર. તો વાત તમને મળી ગઈ હોય તો મને જણાવજો. તો આવી રીતે કમેન્ટ હતી બીજી તો લેવાનું બહુ મોડું થાય છે. એક ભાઈ એવું કહે છે કયા ગામના છો બરાબર. તો કયા ગામના છો તો અમે સુરતમાં રહીએ છીએ વતનમાં અમારું ગામ છે કરેણી. તો એક એવું કહે છે રૂપલી એ માણસ દીપકસિંહ એનું નામ છે. તો બહુ ખરાબ કમેન્ટ કરે છે બરાબર છે. કંઈ વાંધો નહીં કરતા રહેજો કેમ કે અમને તો કંઈ વાંધો નથી આવતો પણ તમારા આમાં જે મિત્રો બધા મારા કંઈ તો 21,000 મિત્રો છે બધા આમાં ફેસબુકમાં એ જોતા જ હોય છે તો એ તમને હારા ન કહેતા હોય બરાબર છે. કેમ કે આમાં ઘણી કમેન્ટ છે કે જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી આવી બધી હોય છે કમેન્ટ બરાબર છે. તો એમાં તમારી કમેન્ટ કંઈ સારી ન લાગતી હોય ખરાબ જ લાગતી હોય છે તમે તારે કરજો તમને મોજ આવે એ કરો અમને કોઈ વાંધો નથી. અમે તો બહુ થાય તો પછી બ્લેકલિસ્ટમાં બ્લોકમાં નાખી દેશું એટલે તમારી કમેન્ટ અમારી પાસે નહીં પહોંચી શકે પણ અમે એવું કરતા નથી વાંધો નહીં. તમે જેવું તમને એવું લાગે એવું કરજો પણ અમારે એવા સંસ્કાર નથી એવી કમેન્ટને અમે રિપ્લાય આપીએ બરાબર. તો ચાલો ઘણા આમ એવું કહે છે જો ખૂબ સરસ ને એવી બધી કમેન્ટ બહુ જ આવે છે. તો આપણે ખાસ કરીને તમારી બધી કમેન્ટ આ જ ફોનમાં આવે છે. તો આ ફોનને હું બ્લોગમાંથી યુઝ કરું છું બ્લોગમાં ને ઇન્સ્ટામાં એ બધીમાં આ યુઝ કરું છું. તો તમે પણ ઇન્સ્ટામાં જોતા હોય ફેસબુક ઇન્સ્ટા ને યુટ્યુબ ત્રણેય વસ્તુ મારે આ ફોનમાં જ કરવાનું હોય છે એનું કામ. ને જે ફોન ચાલુ છે અત્યારે કેમેરો એમાં આપણે વિડીયો બનાવવાનો હોય છે. આ રીતનું આપણું કામ છે બરાબર છે. તો હજી ઘણી
કમેન્ટ આમાં છે, બહુ ઝાઝી કમેન્ટ છે ને રિપ્લાય દેવાની છે આપણે, તો ખાસ કરીને એને આપણે જવાબ દેવાના છે. તો બનાવી છે, કેમ કે હવે આપણે 2 દિવસ એવી રીતે જવાબ નહીં દઈ શકીએ. અને કાલે વિડીયો આવશે, અમે જાશું એ વિડીયો આવશે. તો કાલે આપણે વતનમાં જવાનું છે, તો કાલે અમે જાશું એ આવશે. અને બીજા નંબરમાં કે કઈ જગ્યાએ જાશું એ વિડીયો આવશે. બાકીનો પછી નહીં આવી શકે, મને કોઈ ખબર નથી આવી શકે કે નહીં. ખૂબ મહેમાન હશે ને ખૂબ મહેમાનમાં હું જવાની છું ને, એ પણ બહુ કામ એવું છે કે એની વાત જ નહીં, બરાબર છે. પણ એવું નહીં કહી શકું તમને, આગળ પછી કહીશ. ઓકે, તો ચાલો મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.